તો જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું હતું મામાની હોટલે. ધીમે ધીમે આપણે મામાની હોટલ તો પણ પહોંચી ગયા હતા, પણ આપણે ભાઈ ચા પીધા વિના નું હાલે હો ભાઈ. તો ત્યારબાદ આપણે ચા પીને ફટાફટ જવાનું હતું રસોડામાં હજી તો ભાઈ પપૈયા સુધારવાનું ચાલુ હતું. અડધો સંભારો પણ કપાઈ ગયો હતો, જેમ કે અથાણું એ બધું થઈ ગયું હતું. ટમેટા છે, કાકડી છે, ગોળ, અત્યારે કપાતા હતા કેળા. ત્યારબાદ આપણે હજી એક ચક્કર મરાઈ લીધું અને જોઈ લીધું ભાઈ કે હજી શું બાકી રહે. ત્યારબાદ આપણે જોયું તો હજી ભાઈ તરબૂચ તો બાકી હતા. ત્યારબાદ આપણે ફટાફટ તરબૂચ પણ સુધારી લીધા હતા અને ત્યારબાદ હજી શાક, રોટલી, સંભારો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. ભૂંગળા બટેકા પણ. ત્યારબાદ આપણે ચેક કરવાનું હતું હજી કે રોટલા કે થયા છે કે નહીં. ત્યારબાદ રોટલા પણ હજી ધીમે ધીમે થતા એકદમ દેશી ભઠ્ઠામાં. ત્યારબાદ આપણે હજી કાઢવાની હતી છાશ આપણે ધીમે ધીમે પવાલામાં કાઢવા માંડ્યા હતા. અને ભાઈ આપણી સ્પીડ પણ જોઈ લો તમે, છે ને બાકી આપણી સ્પીડ. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ત્યારબાદ આપણે ધીમે ધીમે ગ્લાસમાં છાશ ભરવાની હતી, છાશ પણ ભરી નાખી હતી. ત્યારબાદ અત્યારે ગરાક પણ આવવાના ચાલુ થઈ ગયા હતા, જોઈ રહ્યો છો તમે. તો ધીમે ધીમે આપણો ઓર્ડર રહ્યો છે કમ્પ્લેટ. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલનું નામ છે સિવાય 002.